स्वाध्याय 8 दाखला नंबर છે 5 √3 + √2 ઓલ ઓવર 6 પછી માઈનસ બ્રેકેટમાં √3 - √2 રેસ ટુ 6. હવે બાળકો અહીંયા છે ને તમારે આની કિંમત શોધવાની છે. તો આપણે જોઈએ કે પહેલા આટલું લઈ કે x + y રેસ ટુ 6 બરાબર છે હોલ રેસ ટુ 6. હવે આનું સાદુરૂપ આપણે દઈ દ્વિપદી પ્રમેયની રીતે. તો આપણે એમ કહી શકીએ 6c0 તો ઘાત 6 છે x રેસ ટુ 6 y રેસ ટુ 0 લખતો નથી. પછી 6c1 x રેસ ટુ 5 એક ઘાત ઓછી ઇન્ટુ y y ની એન્ટ્રી થઈ ગઈ ત્યાંથી પ્લસ 6c2 x રેસ ટુ 4 અને y સ્ક્વેર થશે. પછી 6c3 x raised to 3 ઘટાડો x raised to y raised to 3 plus 6c4 x square and y raised to 4 6c5 x and y raised to 5 છેલ્લે 6c6 x ની 0 થઈ જશે એટલે કઈ લખતો નથી y raised to 6 થઈ જશે. આ રીતે આપણને દ્વિપદી પ્રમેયનું સૂત્ર મળે છે. હવે બળતો આ સેમ પોઝિશનમાં આપણે એમ કહીએ કે અહીંયા x - y લો x - y એટલે બીજું ચોથું છઠ્ઠું પદ માઈનસ લેવાનું થાય. હવે આ એમનો 6c0 x raised to 6 આ માઈનસ આવશે 6c1 રેડી x raised to 5 into y plus આવશે 6c2 x raised to 4 y square a minus 6c3 x raised to 3 y raised to 3 આપણે જોઈએ કે plus 6c4 x square y raised to 4 a minus 6c5 x અને y raised to 5 plus 6c6 y raised to 6 આ રીતે પડતો આવશે. હવે તમારે અહીંયા જેટલું ઉડે એટલું ઉડાડવાનું કઈ રીતે કરવાનું છે આપણે જોઈએ કે આ સ્ટેપ આપણી રીતે કરશું. આના પછી વચ્ચે છે ને માઈનસ લેવાનું છે, વચ્ચે માઈનસ છે એટલે તો અહીંયા x + y raised to 6 minus x minus y raised to 6 વચ્ચે માઈનસ કરવાનું છે એટલે બધી નિશાની ચેન્જ કરી નાખવાની. જો માઈનસ એટલે આ માઈનસ છે આ પ્લસ છે લોપની રીત ટૂંકમાં આ માઈનસ આ પ્લસ માઈનસ આ પ્લસ અને માઈનસ. હવે માઈનસ પ્લસ ઉડાડવાની વાત જો આ ગયું હવે આ બે વખત થશે બરોબર છે બે વખત એટલે 2 ગુણ્યા હવે એ બધા બે વખત થશે એટલે 2 છે એમ કોમન કાઢો બધાયમાં બે વખત આવશે બધાય પર તો 6c1 x raised to 5 into y હવે આ ગયું પ્લસ માઈનસ આ પ્લસ થયું તો આ 2 છે એ બહાર કાઢી દીધા બે વખત જો પ્લસ 6c3 x cube y raised to y cube પછી એના પછી આમ જુઓ કે આ પ્લસ અને આ માઈનસ ગયું તો હવે એના પછી 6c5 x y raised to 5 તો અહીંયા પ્લસ 6c5 x y raised to 5 પ્લસ 6c5 x y raised to 5. હવે આ પદ ગયું જો આ પ્લસ છે આ માઈનસ છે રાખી બધા જ પદ બે વખત મળ્યા એમાંથી બે મે કોમન કાઢી લીધા છે. હવે આનું થોડુંક સાદુરૂપ દેવું હોય તો સાદુરૂપ દઈ શકીએ. અહીં કહી શકીએ કે 2 6c1 એટલે 6 x raised to 5 into y 6c3 બરાબર તો આપણે 6 મલ્ટીપ્લાય 5 4 આ 3 2 1 x raised to 3 y raised to 3 6c5 એટલે 6 x y raised to 5 હવે આ 3 2 6 અહીંયા આપણે જોઈ કે આ 2 બ્રેકેટની અંદર 6 x raised to 5 into y plus 4 5 20 x raised to 3 y raised to 3 અને અહીંયા 6 બરોબર x y raised to 5
આ રીતે વધે છે. હવે આપણે x ની જગ્યાએ √3 ને y ની જગ્યાએ √2 લેવાના છે. આપણે જોઈએ કે x બરાબર √3 અને y બરાબર √2 લેતા. રેડી? હવે જો x ની જગ્યાએ √3 plus √2 raised to 6 minus √3 minus √2 raised to 6 આ 2 6 √3 raised to 5 અને 2 plus 20 √3 raised to 3 √2 raised to 3 તમને આપ્યા છે 6 x √3 અને અહીંયા y √2 raised to 5 આ 2m નું 6 √3 √3 5 વખત તો આપણે જોઈએ કે 3 તેરી 9 9 √3 આ √2 પછી આપણે જોઈએ કે પ્લસ 20 √3 રેઝ ટુ 3 છે એટલે 3 √3 આ 2 √2 પ્લસ 6 આ √3 √5 રેઝ ટુ 5 એટલે 4 √2 સાદું આ 2 હવે અહીંયા ગણતરી કરો 9 6 54 √6 પછી અહીંયા આપણે ગણતરી કરીએ તો 20 2 3 6 6 દુને 12 પ્લસ 120 √6 20 તેરી 60 60 દુ 120 પ્લસ 6 4 24 અને આપણે જોઈએ કે √6 હવે √6 સરવાળો બરોબર છે કે √6 કોમન અથવા તો આપણે જોઈએ કે અહીંયા એમ કહી શકીએ કે 54 120 અને 24 આ બધાનો સરવાળો 8 5 ને 4 9 1 તો અહીંયા 2 મલ્ટીપ્લાય 198 √6 બરોબર તો અહીંયા ટોટલ આવે છે 8 દુ 16 નો છગડો વધી આવી 1 9 દુ 18 ને 19 નો નવડો વધી આવી 2 ને 3 √6 દાખલા નંબર છે 5 રેડી 396 √6 એટલે બાળકો અહીંયા દાખલો અહીંયા પૂરો થઈ જાય છે કેલ્ક્યુલેશન થોડું વધારે છે ધ્યાન રાખવાનું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો અથવા તો સાદો ગુણાકાર કરશો તો પણ થઈ જશે હવે દાખલા નંબર છે 6 એ પણ એના જેવો જ દાખલો છે a² plus √ a² minus 1 raised to 4 plus a² minus √ a² minus 1 raised to 4 અને કિંમત શોધો એમ કહે છે કિંમત શોધો તો ધારી લઈએ ધારો કે x બરાબર a²
અને y બરાબર અંડરરૂટ s સ્ક્વેર માઈનસ 1. x plus y raised to 4. હવે આનું આપણે સાદું રૂપ દેવાનું થાય તો આપણે શું કહી શકીએ જો 4c0 x raised to 4 4c1 x raised to 3 into y 4c2 x raised to 2 into y square plus 4c3 x અને y cube plus 4c4 x ની 0 થઈ જશે નીકળી ગયા અને y raised to 4. પછી બાળકો આપણે અહીંયા વચ્ચે પ્લસ અને હવે માઈનસ આવે છે તો એવું લઈ કે x - y raised to 4. તો બાળકો તમને ખબર છે કે બીજું ચોથું એ બે પદ માઈનસ બાકી બધા પ્લસ થશે. 4c0 x raised to 4 minus 4c1 x cube y plus 4c2 x square y square minus 4c3 x y cube plus 4c4 અહીંથી જવા દેવું તો જવા દે 1 થઈ જાય એટલે y raised to 4 કહી શકો રાખવાનું 4c4 y raised to 4. વચ્ચે પ્લસ છે બરોબર છે તો આ બેનો સરવાળો x plus y raised to 4 plus x minus y raised to 4 equal. હવે આમાં ડાયરેક્ટ પદ ઉડી શકે જો આમાં વચ્ચે પ્લસ હોવાથી નિશાની ચેન્જ કરવાની જરૂર નથી લોકની રીતમાં તો આ ગયા હવે જે બધાય પદ છે એ બે વખત છે તો બે કોમન કાઢવાના 2 4c0 x raised to 4 plus 4c2 x square y square plus 4c4 y raised to 4 4c0 એટલે 1 x raised to 4 4c2 એટલે 4 3 to 1 x square y square 4c4 એટલે 1 થશે y raised to 4 આ 2 x raised to 4 હવે અહીંયા 2 2 4 2 3 6 x square y square plus y raised to 4 બરોબર આનું સાદુરૂપ થઈ છે. હવે તમારે x ની જગ્યાએ s સ્ક્વેર અને y ની જગ્યાએ કિંમત મૂકી અને આપણે સાદુરૂપ દેવાનું છે. અત્યારે હું આ દાખલો અહીંયા રાખું છું બરોબર છે આના પછીના લેક્ચરમાં આપણે સાદુરૂપ દેશું રેડી. અને આ બે દાખલા સેમ છે અને વ્યવસ્થિત 2 થી 3 વાર ગણશો એટલે તમને આવડી જ જશે બરોબર. કાળજી રાખવાની થઈ જશે બરોબર.